જો તમે આ 5 વસ્તુ કરો છો તો તમારી લોનની અંદર તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટવાના ચાન્સીસ મેક્સિમમ છે. તો ચાલો જાણીએ. પહેલી વસ્તુ, તમારે તમારી લોનને એનાલિસિસ કરવાનું છે કે તમે કઈ બેંકમાંથી કે કઈ એનબીએફસી માંથી લોન લીધેલી છે. તમે લોન લીધી હતી એ સમયે તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો હતો અને અત્યારે હાલ તમારો કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ જાણવું પણ તમારે મહત્વનું છે. બીજી વસ્તુ કે માર્કેટમાં કોમ્પિટિટિવ કેટલા છે, કે માર્કેટની અંદર જે બીજી એનબીએફસી કે બીજી બેંકો છે તે લોનનો રેટ કેટલો છે અને તમારી લોનનો રેટ કેટલો છે એ પણ તમારે મેજર કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનાથી એ ખ્યાલ આવશે કે તમારા લોન ઇન્ટરેસ્ટ રેટની અંદર ઘટાડાની જગ્યા છે કે નહીં. ત્રીજી વસ્તુ, તમારે તમારી બેંક કે એનબીએફસી ને જઈને કહેવાનું છે કે તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડી દે. ફોર એક્ઝામ્પલ, તમારી લોનનો ઇન્ટરેસ્ટ રેટ અત્યારે 9% છે અને અત્યારે હાલ માર્કેટની અંદર રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8.50 સમથિંગ નો ચાલે છે. તો તમે તમારી બેંકને જઈને કહી શકો છો કે તમારી લોનનો ઇન્ટરેસ્ટ ઘટાડી દે. જો એ ડાયરેક્ટ વેમાં તમારો લોનનો ઇન્ટરેસ્ટ ઘટાડતા નથી તો તમારે તમારી લોનનો ફોરક્લોઝર અને એલઓડી માંગી લેવાના છે, જેથી કરીને કોઈ પણ બેંકને ખ્યાલ આવી જશે કે આ કસ્ટમર આપણી જોડેથી જઈ શકે છે. આમ કરતા પણ જો બેંક તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછું કરતું નથી તો તમારે ચોથી વસ્તુ કરવાની છે. ચોથી વસ્તુ એ છે કે તમારે લોન ટ્રાન્સફર કરવાની છે. પણ હા, લોન ટ્રાન્સફર કરતી વખતે આ ખાસ વાતનું ધ્યાન રાખજો કે તમારે અત્યારે હાલ જે લોન ચાલુ છે એ લોનનો ફોરક્લોઝર ચાર્જ ભર્યા પછી તમે જે લોન ટ્રાન્સફર કરાવો છો એમાં તમને કેટલો બેનિફિટ રહે છે. પાંચમી વસ્તુ, બી ફાઇનાન્શિયલી અવેર. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો અને મિત્રો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે વિલ લોન અવેર કન્સલ્ટન્સીની ચેનલને ફોલો કરો.